ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે. તો મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. તો જોઈએ આગળ. સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? એટલે કે આપણે જે આ ચેપ્ટરમાં અલગીકરણની જે પ્રક્રિયાઓ ભણી ગયા છીએ એમાંથી જે આપેલા પદાર્થો છે એમાંથી એને અલગ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાશે, કઈ પદ્ધતિથી તેને અલગ કરી શકાય છે તે આપણે જણાવવાનું છે. તો જોઈએ. પહેલું છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને પાણીનું મિશ્રણ છે એમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરવાનું છે. તો સોડિયમ ક્લોરાઇડને બાષ્પીભવનની પ્રક્રિયાથી અલગ કરી શકાય. આગળ જઈએ તો એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી, એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ બંને મિશ્ર છે એમાંથી એમોનિયમ ક્લોરાઇડને અલગ કરવાનું છે. તો એના માટે છે ઉધ્વપાતનની પ્રક્રિયા, કારણ કે આ બંને પદાર્થો એવા છે કે એક છે એ ઉધ્વપાતન કરી શકે તેવો છે અને બીજો છે એ ઉધ્વપાતન ન પામી શકે તેવો છે. એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે એ ઉધ્વપાતન થઈ શકે તેવો પદાર્થ છે, એટલે કે એને ગરમી આપતા એ વાયુમાં પરિવર્તન થઈ શકે તેવો પદાર્થ છે. અને સોડિયમ ક્લોરાઇડ છે એ સીધો ઘરમાંથી વાયુમાં પરિવર્તન થતો નથી. માટે આ બંને અલગ અલગ ઉધ્વપાતનની પ્રક્રિયા ધરાવતા હોવાથી તેને ઉધ્વપાતન પ્રક્રિયાથી અલગ કરી શકાય છે. ધાતુના નાના નાના કણો, એટલે કે ટુકડાને મોટર કારના એન્જિન ઓઇલમાંથી, સિમ્પલ છે, ધાતુના જે નાના નાના કણો છે અને એના ટુકડા છે અને એને મોટર કારનું એન્જિન, એટલે કે ઓઇલ જે પ્રવાહી છે, એને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય? તો ગાળણ, એટલે કે જે ટુકડા છે એ ગાળી લઈએ તો એ ટુકડા એ ઉપર, એટલે કે ગાળણમાં એક જેનાથી આપણે ગાળ્યું હશે ફિલ્ટર પેપર અથવા કોઈ બી કપડું છે, ગરણી છે, એમાં આવી જશે અને નીચે શું વધશે? એનું ઓઇલ પ્રવાહી એ નીચે આવી જશે. એટલે એ રીતે એને અલગ કરી શકાય છે. આગળ જઈએ તો જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી. આપણે આગળ જોયું કે રંગના ઉપયોગથી આપણે પદાર્થોને કઈ રીતે અલગ કરી શકીએ? તો એની એક પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી. અહીંયા ક્રિમેટોગ્રાફી લખાયું છે, સોરી, પણ ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી એ જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી, એટલે કે રંગોને અલગ પાડવા હોય તો આપણે એક પદ્ધતિ આ ચેપ્ટરમાં ભણ્યા છે જે છે ક્રોમેટોગ્રાફી. આગળ જઈએ તો માખણને દહીંમાંથી, માખણમાંથી દહીં અલગ કરવું હોય તો સેન્ટ્રીફ્યુગેશન. આપણે આગળ પદ્ધતિ ભણી ગયા. આ પદ્ધતિને આપણે માખણને દહીંમાંથી અલગ કરી શકીએ છીએ. આગળ છે તેલને પાણીમાંથી. આપણે જોયું હતું કે બે માધ્યમ અલગ અલગ હોય તો એને કઈ રીતે અલગ કરી શકાય? તો ભિન્નકારી ગરણીમાંથી એને અલગ કરી શકાય છે. આગળ જોઈએ તો ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી, એટલે કે આપણે જે ચા બનાવીએ છીએ એમાં એને કઈ રીતે અલગ કરી શકીએ? આપણે કરીએ જ છીએ, રોજ દરરોજની ક્રિયા છે ચા બનાવીએ તો આપણે કરીએ જ છીએ કે ચાની પત્તી, એટલે કે જે ચાના જે હોય છે ચાની પત્તી એને દૂર કરવા માટે અને એકલો ચા પીવા માટે આપણે એને કઈ રીતે અલગ કરીએ છીએ? તો ગાળણની પ્રક્રિયા, ગાળીને આપણે એને અલગ કરી શકીએ છીએ. આગળ જઈએ તો રેતીમાંથી લોખંડની ટાંકણીઓની, સિમ્પલ છે, રેતીમાંથી લોખંડની ટાંકણીઓ કીધી છે અહીંયા. એટલે કે લોખંડની ટાંકણી એ ચુંબકને શું કહેવાય? આકર્ષે છે, બરાબર. ચુંબકને એ લોખંડની ટાંકણીઓ આકર્ષી જાય, એટલે કે ચુંબકીય અલગીકરણ. આપણે આગળના ચેપ્ટરોમાં આ અલગીકરણ ભણી ગયા છીએ કે રેતી અને લોખંડની ટાંકણીઓવાળું જે મિશ્રણ છે એ મૂકી અને એની ઉપર જે ચુંબક છે એ ફેરવતા એ ટાંકણીઓ એ બધી ચુંબકને ચોંટી જશે, ચીપકાઈ જશે. એટલે એ રીતે રેતી અને ચુંબકને અલગ કરી શકાય છે. આગળ જઈએ તો ઘઉંના દાણાને ભૂંસા, એટલે કે છોતરામાંથી, ઘઉંના દાણાને ભૂંસા એટલે કે છોતરામાંથી અલગ કરવા હોય તો આપણે કરીએ છીએ. જે ખેડૂતો હોય છે ઉપણવાની ક્રિયા કરે છે. ઉપણવાની એટલે કે
જે ઘઉં છે એને થોડા ઊંચાઈથી એને નીચે પડવા દે છે, એટલે કે જે ઉપરથી નીચે પડે છે જે ઘઉં, એમાંથી પવન એટલે કે ભૂંસું છે, છોતરા છે, એ પવન મારફતે થોડા દૂર ફેંકાય છે અને ઘઉંનું વજન થોડું વધારે હોવાથી એ સીધા નીચે પડે છે. એટલે બંને એ રીતે ઉપણવાથી અલગ કરી શકાય છે. આગળ જઈએ તો માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી, એટલે કે માટીનો કાદવ છે એના બારીક કણોને પાણીના નિલંબિત માટીના કણોમાંથી અલગ કરવાનું છે. તો એને નિતારણ અને ગારણ એટલે કે નિતારી અને પછી એનું ગારણ કરી લઈએ એટલે માટીના કણો અને પાણી અલગ થઈ જશે. તો આ રીતે આપણે અલગીકરણની પદ્ધતિઓ આ પદાર્થો માટે આવી અલગીકરણની પદ્ધતિઓ આપણે યુઝ કરી શકીએ પદાર્થોને અલગ કરવા માટે. ઓકે, આગળ જઈએ તો પ્રશ્ન નંબર 2 છે, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? આપણને બધાને ચા બનાવતા તો આવડતું જ હશે, પણ અહીંયા જો કોઈને ના આવડતું હોય તો આજે આપણે ચા બનાવવા માટેના પગલાઓ જોઈશું, તો એમાંથી તમે શીખીને ચા બનાવી શકો છો. આગળ જઈએ તો હવે આ ચા બનાવવાના જે પગલાં છે એમાં આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. કયા? તો દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ચા બનાવવાની જે પદ્ધતિ છે એને લખવાની છે. તો જોઈએ, સૌપ્રથમ આપણે ચા બનાવવા માટે શું કરીએ છીએ, તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. સૌથી પહેલાં આપણે થોડું પાણી લઈએ છીએ, બરાબર. તો એ શું થયું? દ્રાવક થયું. દ્રાવક કેમ થયું? કારણ કે ચા અને જે ખાંડ નાખવાની છે એ પાણીમાં નાખીએ છીએ, જે માં ઓગાળે એને શું કહેવાય? દ્રાવક કહેવાય, બરાબર છે. તો એક પાત્રમાં દ્રાવક તરીકે આપણે શું લઈશું? પાણીને ગરમ કરીશું. આગળ જઈએ તો ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરું. પાણીમાં દ્રાવ્ય શું ઉમેરવાનું છે? ખાંડ પાણીમાં ઓગળે છે, જે ઓગળતું હોય એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તો ખાંડને શું કહેવાશે? દ્રાવ્ય. એટલે કહ્યું છે કે ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો, બરાબર છે. આગળ જઈએ તો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ખાંડ પાણીમાં ઓગળી જાય એટલે શું કહેવાય? ખાંડ અને પાણીનું દ્રાવણ. આગળ જઈએ તો ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે, બરાબર. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર. ચાની ભૂકી આપણે ઉમેરીએ છીએ તો એ ખાલી એનો કલર છોડે છે, એનો રંગ છોડે છે, પણ એ કોઈ દિવસ ચામાં ઓગળતી નથી, પાણીમાં ઓગળતી નથી. તો એ પાણીમાં શું છે? અદ્રાવ્ય છે, બરાબર. એટલે અહીંયા લખ્યું છે જે પાણીમાં અદ્રાવ્ય છે. આગળ જઈએ તો પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે, બરાબર. દૂધ છે એ આપણે જે પાણી મિશ્રણ હતું, ખાંડ ચાવાળું જે મિશ્રણ, એમાં દૂધ ઉમેરીએ તો એ દૂધ છે એ દ્રાવણમાં સુદ્રાવ્ય છે, એટલે કે સરખી રીતે દ્રાવ્ય થઈ જાય છે, બરાબર. આગળ જઈએ તો ગરણી વડે દ્રાવણને ગાળો. ગરણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગારણ ચા તૈયાર થશે. એટલે કે જે ચાની ભૂકી જે અદ્રાવ્ય હતી, પાણીમાં ઓગળી નહોતી, એને ગાળવાથી શું થશે? ઉપર ગરણીમાં રહેશે અને નીચે શું થશે? ગારણ તરીકે ચા આપણને મળશે, તૈયાર થશે, બરાબર. તો આ ચા બનાવવાની પદ્ધતિ હતી, જેમાં આપણે દ્રાવક, દ્રાવ્ય, ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો, બરાબર છે. ચલો આગળ જઈએ તો પ્રજ્ઞા 3 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે, એટલે કે આ કોષ્ટક.
આપેલું છે આપણને ઓગાળેલ પદાર્થ. કયા કયા પદાર્થો ઓગાળે છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. એના જુદા જુદા તાપમાને એની દ્રાવ્યતા કેટલી છે? એટલે કે 283 કેલ્વિન. અહીંયા તાપમાન કેલ્વિનમાં આપ્યું છે, બરાબર. તો 283 કેલ્વિન તાપમાને પોટેશિયમ નાઇટ્રેટ કેટલો ઓગળે છે, સોડિયમ ક્લોરાઇડ કેટલો ઓગળે છે, પોટેશિયમ ક્લોરાઇડ કેટલો ઓગળે છે, એમોનિયમ ક્લોરાઇડ કેટલો ઓગળે છે. એ જ રીતે 293 કેલ્વિન તાપમાને આ બધા પદાર્થો કેટલા ઓગળે છે, અને 313 કેલ્વિન, 333 અને 353 કેલ્વિન તાપમાને આ બધા પદાર્થો કેટલા ઓગળે છે. એટલે કે જુદી જુદી દ્રાવ્યતા એણે ચેક કરી છે, બરાબર. તો આપણને આગળ થોડા પ્રશ્નો પૂછ્યા છે આ કોષ્ટકના આધારિત. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે 313 કેલ એટલે કે 313 કેલ્વિન તાપમાનની 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? બરોબર છે. એટલે કે 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરીએ તો પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? એટલે કે પાણીમાં 313 કેલ્વિન તાપમાને પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટ કેટલો ઓગળશે, એનું વજન કેટલું જોઈશે, એ આપણે ગણતરી કરવાની છે, બરાબર, આ કોષ્ટકને આધારિત. તો 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું વજન છે એ 62 ગ્રામ અહીંયા આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ જે 313 કેલ્વિન તાપમાન છે એ 313 કેલ્વિન તાપમાને પોટેશિયમ નાઇટ્રેટ એટલે આ એનું વજન કેટલું છે? 62 ગ્રામ, બરાબર. ઓકે, તો એ 62 ગ્રામ વજન એ 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં, અહીંયા આપણને પ્રશ્નમાં આપ્યું છે કે તો આગળ જઈએ કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન આપણને આપ્યું છે 62 ગ્રામ, બરાબર છે. તો 62 ગ્રામ એટલે કે 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન, એટલે કે 50 ગ્રામ પાણી જ આપણે અહીંયા આપણને જે કોષ્ટકમાં આપ્યું છે એ 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું વજન આપ્યું છે. આપણે 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું વજન શોધવાનું છે. તો 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન બરાબર 62 ગુણ્યા 50 ભાગ્યા 100, બરાબર. એટલે અહીંયા તીરરાશી એવી લગાવી શકાય કે 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન બરાબર 62 ગ્રામ. તો 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન બરાબર કેટલા ગ્રામ? તો 50 ગુણ્યા 62 ભાગ્યા 100, બરાબર છે. તો જવાબ આવશે 31 ગ્રામ. તો 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટની સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલી જરૂર પડે છે? 62 ગ્રામ. પણ 50 ગ્રામ પાણીમાં 31 ગ્રામ. એટલે એવું ન થઈ શકે કે 100ના અડધા 50 થયા તો 62ના અડધા જેટલા થાય એટલા 50 ગ્રામ પાણીનું વજન જોઈએ, એવું નથી. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે એની ગણતરી કરીને જ પદાર્થ એને અંદર ઓગાળવો પડે છે. ઓકે, તો આગળ જઈએ. બીજો ક્વેશ્ચન છે કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવવું જોઈએ. તો દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે, એટલે કે
53 કેલ્વિન તાપમાને સંતૃપ્ત દ્રાવણ બનાવીને એ ઠંડુ પાડવા મૂકી દે છે. એટલે આપણે આગળ જોઈએ સ્ફટિકીકરણની પ્રક્રિયા, એટલે કે એને ઠંડુ પાડતા નાના નાના કાચ જેવા એને ટુકડા મળશે, એટલે કે એનું સ્ફટિક બની ગયા હશે, સ્ફટિકીકરણની પ્રક્રિયા થશે. ઓકે, આગળ જઈએ તો 293 કેલ્વિન તાપમાને દર્શાવેલા દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તે આપણે જણાવવાનું છે. તો જોઈએ આ કોષ્ટક પ્રમાણે પોટેશિયમ નાઇટ્રેટના છે 42 ગ્રામ. અહીંયા આપણે કોષ્ટકમાં જોઈએ છીએ પોટેશિયમ નાઇટ્રેટના કેટલા કેલ્વિન તાપમાને કયું છે તો 293 કેલ્વિન તાપમાને આપણે જોઈ શકીએ છીએ કે 32 ગ્રામ. પછી આવે છે સોડિયમ ક્લોરાઇડ, તો એના છે 36 ગ્રામ, બરોબર છે. પછી આવે છે પોટેશિયમ ક્લોરાઇડ, તો એના છે 35 ગ્રામ, બરોબર છે. અને પછી આવે છે એમોનિયમ ક્લોરાઇડ, તો એના છે 37 ગ્રામ. હવે આમાંથી કયા સૌથી વધારે છે, એટલે કે આપણે આ બોક્સ ધ્યાનમાં લેવાનું છે. તો જોઈએ આમાંથી કયા વધારે છે તો 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. એટલે કે 293 કેલ્વિન તાપમાન થાય તો આ બધા પદાર્થોમાંથી એમોનિયમ ક્લોરાઇડ એ સૌથી વધુ દ્રાવ્ય થયેલો હોય છે, એની દ્રાવ્યતા સૌથી વધારે છે આ બધા ક્ષારોમાંથી. ઓકે, આગળ જઈએ તો ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે? તો જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 283માંથી 293 થયું, 293માંથી 313 થયું, 313માંથી 333 થયું, 333માંથી 353 થયું. તો જેમ તાપમાન વધે છે એમ જે પદાર્થો છે એને ઓગાળવાની દ્રાવ્યતા વધે છે. એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ છે એ 283 કેલ્વિન તાપમાને 21 જેટલું ઓગળેલું છે. પછી એ 293 કેલ્વિન તાપમાને 32 ગ્રામ જેટલું ઓગળે છે, 313 કેલ્વિન તાપમાને 62 જેટલું ઓગળે છે, 333 તાપમાને 106 ગ્રામ જેટલું ઓગળે છે, 353 કેલ્વિન તાપમાને 167 ગ્રામ જેટલું ઓગળે છે. તો એ જ રીતે બધા જ પદાર્થો જોશો તો દરેક તાપમાને એનું દ્રાવ્યતા કેવી છે, વધારે છે, વધુ ઓગળે છે, બરાબર. તો જેમ જેમ તાપમાન વધે એમ દ્રાવ્યતામાં શું થાય, વધારો થશે, બરોબર છે. તો અહીંયા પ્રશ્ન 3 પૂરો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન 4. તો એમાં છે કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો આપણે ભણી જ ગયા છીએ નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ એટલે કે પાણી અને મીઠાનું મિશ્રણ, બરોબર છે. આગળ જઈએ તો શુદ્ધ પદાર્થ કોને કહેવાય? તો એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. એક જ પ્રકારના કણો જે હોય અને એનાથી પદાર્થ બન્યો હોય તો એને શુદ્ધ પદાર્થ કહી શકાય. આગળ જોઈએ તો કલીલ કોને કહેવાય? તો જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવકમાં વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થા મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ એટલે કે સોલ કહે છે. દાખલા તરીકે દૂધ છે, ચીઝ છે, ધુમાડો છે, વાદળ છે, આ બધું કલીલ દ્રાવણ છે. આગળ જઈએ તો નિલંબન, આપણે ભળી જ ગયા છીએ મિત્રો આગળ. તો જોઈએ નિલંબન, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત દ્રાવણ એટલે કે આલંબિત પણ એને કહી શકાય. દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ, તો આ બધા નિલંબન દ્રાવણ છે. આગળ જોઈએ તો નીચેના દર્શાવેલા દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. એમાં આપણને પદાર્થ આપ્યા છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર અને ગળેલી ચા. તો એમાં સમાંગ મિશ્રણમાં સોડા વોટર છે, હવા છે, વિનેગર છે, ગળેલી ચા છે, આમાં સમાંગ મિશ્રણ છે, બરોબર. સમાંગ મિશ્રણમાં તેનો સમાવેશ થાય છે. વિષમાંગ મિશ્રણમાં કોનો સમાવેશ થાય છે? તો લાકડું અને જમીન આ છે એ વિષમાંગ મિશ્રણમાં એનો સમાવેશ થાય છે, બરોબર છે. ઓકે, આગળ જઈએ તો છઠ્ઠો
ક્વેશ્ચન, તમને આપેલ રંગવિહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો આપેલ રંગવિહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100°C એટલે કે વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે કે પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થોનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે. આપણે આ પ્રક્રિયા પ્રયોગ પણ જોઈ ચૂક્યા છીએ કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દરેક પદાર્થોના નિશ્ચિત હોય છે, એટલે કે અલગ અલગ હોય છે, બરાબર. તો એને ગરમ કરવાથી ઉત્કલન બિંદુ જે વધારે હશે એ વધારે ઝડપી ઉકળી જશે અને જે નીચે હશે એનું ગલન બિંદુ ઓછું હશે, બરાબર. તો એ રીતે આપણે એને અલગ પણ કરી શકીએ છીએ. ઓકે, આગળ જઈએ તો 7મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થના સમૂહોમાં મૂકી શકાય? આપણને પદાર્થ આપ્યા છે બરફ, દૂધ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મર્ક્યુરી એટલે કે પારો, ઈંટ, લાકડું અને હવા. તો બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય, કારણ કે એક શુદ્ધ પદાર્થ એટલે કે એક જ પદાર્થનો, એક જ દ્રવ્યનો બનેલો છે, એમાં કોઈ બીજું પદાર્થ મિશ્ર નથી, બરાબર. તો એને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય. આગળ જઈએ તો નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો. તો આપણને મિશ્રણ આપ્યા છે માટી, દરિયાનું પાણી, હવા, કોલસો અને સોડા વોટર. તો એમાંથી દ્રાવણો કયા છે? તો દરિયાનું પાણી, હવા છે અને સોડા વોટર છે. દ્રાવણો એટલે કે આમાં દ્રાવ્ય અને દ્રાવક બંને છે, બરાબર. તો એને દ્રાવણો કયા છે. આગળ જઈએ તો નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે? આપણને પદાર્થ આપ્યા છે મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ અને સ્ટાર્ચનું દ્રાવણ. તો એમાં આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ એ ટિન્ડલ અસર દર્શાવે છે. આગળ જઈએ તો નીચેના ને તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો આપણને પદાર્થ આપ્યા છે સોડિયમ, માટી, ખાંડનું દ્રાવણ, સિલ્વર, કેલ્શિયમ કાર્બોનેટ, ટીન, સિલિકોન, કોલસો, હવા, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને રુધિર. તો જોઈએ, સોડિયમ છે એ તત્વ છે, સંયોજન એ કેલ્શિયમ કાર્બોનેટ એ સંયોજનમાં આવે છે, માટી એ મિશ્રણમાં આવે છે, ટીન એ તત્વમાં આવે છે, સાબુ છે સંયોજન છે, ખાંડનું દ્રાવણ છે એ મિશ્રણ છે, સિલિકોન એ તત્વ છે, મિથેન એ સંયોજન છે, કોલસો એ મિશ્રણ છે, સિલ્વર એ તત્વ છે, કાર્બન ડાયોક્સાઇડ સંયોજન છે, હવા એ મિશ્રણ છે અને રુધિર એ પણ મિશ્રણ છે. આગળ જઈએ તો નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે? તો એમાં આપણને આપ્યા છે છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવવું, લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું અને મીણબત્તીનું સળગવું. તો જોઈએ આમાં રાસાયણિક ફેરફારો કયા કયા છે? તો છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવવું, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, મીણબત્તીનું સળગવું. તો આ બધા એના રાસાયણિક ફેરફારો છે, બરાબર. તો અહીંયા આપણો પ્રકરણ 2 આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં નવા કોઈ વિડીયો સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.